ઉભી રહે, હું લઈ લઉં. રેવા દે મમ્મી, તારી કમર દુખી જાય, ભાભી કરી લે. મમ્મી થોડુંક અનાજ કરિયાણું લેવાનું છે, લઈ આવી ગયો ને. હા લાવ લાવ, લઈ આવી દઉં. રેવા દે મમ્મી, હવે તું વજન લઈને એટલું ક્યાં હાલી વગી? લઈ આવશે હવે ભાભી. લે હું રોટલી કરી નાખું. તું કપડા હંકેલ મૂકી દે અને બેન શાક કરી નાખું. મમ્મી આઈ આવ તો. આ હું જે વારે વારે ભાભીને મદદ કરાવવાનું માંડ્યું છે કે લાવ હું આ કર નાખું, હું આ કર નાખું. કામ કરવા દેવાય એને. વહુની તો ફરજ હોય કામ કરે ઘરમાં. આપણે બધું પછી કરવા ના મંડાય. હું ઘરે ત્યાં કરું જ છું, મારા હારે કોઈ મને કરાવતું નથી કામ. જો બેટા, તારે હારે તને કામ ના કરાવે એનો મતલબ એવો નથી કે મારી વહુને હું અહીંયા કામ ના કરાવું. એ એક માણસ છે, એ એક કોકની બેન દીકરી છે. મારી એ ફરજ આવે, હું એને મારી દીકરીની જેમ જ રાખું. દરેક વ્યક્તિ સમાજમાં આ વાત સમજી જાય ને તો દરેક સાસુ સસરાને એના મા બાપ જ માને. તો શરૂઆત તો આપણે જ કરવી જોઈએ ને. સાચી વાત છે મમ્મી તારી. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને આ ફોલો કરો અને ચપટી ચપટી કોમેન્ટ કરતા રહેજો.